Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am share with BSc semester 5, paper 5 note 3, that is a molecular genetics of prokaryotes, and continue with unit 1, and the topic is, that is a B subpoint from unit 1. That is a B subpoint, that is a chemistry of DNA. That is a chemistry of DNA, and Watson and Crick's model of DNA સ્ટ્રક્ચર. ડીએનએ સ્ટ્રક્ચર એટલે કે આપણે અહીંયા જોવાનું છે કે ડીએનએ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. એનું સ્ટ્રક્ચર જે ડિસ્કવર કર્યું છે બાય ધ સાયન્ટિસ્ટ વોટસન એન્ડ ક્રિક નામના સાયન્ટિસ્ટ છે. એમણે ડીએનએનું સ્ટ્રક્ચર જે ડિસ્કવર કર્યું છે એ સ્ટ્રક્ચર વિશે આપણે ડીપમાં છે એ ડીએનએના સ્ટ્રક્ચર વિશે ડીપમાં છે એ જોવાનું છે. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ડીએનએના ડેફિનેશનની. ડીએનએ ઇઝ અ પોલિમર. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે ડેફિનેશનની. તો વોટ ઇઝ અ ડીએનએ? તો કે ડીએનએનું ફૂલ ફોર્મ છે દેટ ઇઝ અ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, તો આ શોર્ટ ફોર્મમાં આપણે એને ડીએનએ કહીએ છીએ. એનું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઇઝ અ પોલિમર. ડીએનએ શું છે? ઇઝ અ પોલિમર ઓફ deoxy ribonucleotide linked together by phosphodiester bond. bonds. એટલે કે ડીએનએ શું છે? ડીએનએ આખું એક પોલિમર છે. પોલિમર એટલે ખબર છે કે ઘણા બધા જે મોનોમરના અણુઓ ભેગા થઈ અને જે મોટું બનાવે છે, જે મોટું કોમ્પ્લેક્સ મોલેક્યુલ બનાવે છે, એને પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ કોનું પોલિમર છે? તો કે ડીએનએ છે એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એનું પોલિમર છે. એટલે ડીએનએની અંદર શું હશે? આ એક ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, આ બીજું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, આ ત્રીજું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, આ ચોથું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, એમ કન્ટિન્યુ થશે, આખું પોલિમર બનશે. અને આ છે દેટ ઇઝ અ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. આ એક મોલેક્યુલ છે જે એનો મોનોમર છે. હવે આ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ મોનોમર છે. આ બધા જ મોનોમર છે એકબીજા સાથે જોડાય અને આખું ડીએનએ છે એ પોલિમર બનાવે છે. અને એની વચ્ચે કયો બોન્ડ હશે? એની વચ્ચે જે છે આ વચ્ચે બોન્ડ છે એ કયો છે? તો કે ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ મોનોમર યુનિટ છે. આ બધા જ મોનોમર યુનિટ એકબીજા સાથે આ બધા જ છે એ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બોન્ડથી જોડાય અને ડીએનએ છે એની રચના કરે છે. તો કે ડીએનએ ઇઝ અ પોલિમર ઓફ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ લિંક્ડ ટુગેધર બાય ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. તો સૌપ્રથમ પહેલાં જોઈ લઈએ આ ડેફિનેશન છે. આપણે જોઈ તો લીધું કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. તો કે હવે આપણે જોઈ લઈએ તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ શું છે, એનું મોનોમરનું સ્ટ્રક્ચર કેવું હોય એ આપણે જોઈ લઈએ. તો કે ડીએનએ છે એનું મોનોમર કોણ છે? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. તો હવે જે આ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ મોનોમર છે તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણે જોઈ લઈએ. તો કે જે એનું મોનોમર છે એની અંદર એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડની અંદર 3 વસ્તુ છે એ આવેલી હોય છે. કઈ 3 વસ્તુ? તો કે ડીએનએના સ્ટ્રક્ચરનો મોનોમરની વાત કરીએ તો એની અંદર 3 અલગ અલગ વસ્તુ છે એની પ્રેઝન્સ જોવા મળે છે. પહેલું તો કે એની અંદર આવેલી હોય છે પેન્ટોઝ શુગર, એટલે કે 5 કાર્બનવાળી શુગર આવેલી હોય છે. અને આ 5 કાર્બનવાળી પેન્ટોઝ શુગર છે એ કઈ શુગર છે? એટલે કે રિબો શુગર. રિબો શુગરની સાથે શું આવેલું હોય છે? તો કે નાઇટ્રોજન બેઝ એટલે કે એટીજીસી છે તે એટીજીસી. હવે અહીંયા શું આવેલું હોય છે? તો કે ફોસ્ફેટ ગ્રુપ.
PO4 -3 માઇનસ. તો આ છે તમારા ડીએનએનું મોનોમરનું સિમ્પલેસ્ટ આ મોનોમરનું સ્ટ્રક્ચર. તો કે ડીએનએનું જે મોનોમર છે જે ઇટ ઇઝ અ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, એની અંદર 3 વસ્તુ ભેગી થઈ અને આખો એક મોનોમેરિક યુનિટ બનાવે છે. કઈ 3 વસ્તુ? તો કે પહેલું છે પેન્ટોઝ શુગર. પેન્ટોઝ શુગર કઈ? તો કે રિબોલ શુગર. બીજી વસ્તુ શું? તો કે નાઇટ્રોજન બેઝ. અને થર્ડ ધેટ ઇઝ અ ફોસ્ફેટ ગ્રુપ. આ 3 મોલેક્યુલ છે એકબીજા સાથે લિંકઅપ થઈ અને ફર્ધર છે એ આખો તમારો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એનો મોનોમર બનાવે છે. અને આ મોનોમર છે એકબીજા સાથે કનેક્ટ થઈ અને પછી ફર્ધર ડીએનએ છે એ ફોર્મ કરે છે. તો હવે આ 3 મોનોમર છે એ કયા કયા બોન્ડથી જોઈન્ટ થયેલા હોય છે? તો કે અહીંયા જોઈએ આપણે વાત કરી તો કે અહીંયા રિબોલ શુગર છે. રિબોલ શુગર છે એની સાથે શું આવેલું છે? તો કે નાઇટ્રોજન બેઝ. તો કે રિબોલ શુગર અને નાઇટ્રોજન બોન્ડ વચ્ચે કયું બોન્ડ આવેલું છે? તો કે ધેટ ઇઝ અ ગ્લાયકોસિડિક બોન્ડ. રિબોલ શુગર છે એ નાઇટ્રોજન બેઝ સાથે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલું હોય છે. હવે વાત કરીએ આપણે કે અહીંયા થર્ડ શું જોડાયેલું હોય છે? તો કે ફોસ્ફેટ ગ્રુપ. તો કે ફોસ્ફેટ ગ્રુપ અને રિબોલ શુગર છે એની વચ્ચે કયો બોન્ડ આવેલો હોય છે? તો કે એસ્ટર બોન્ડ. એટલે કે તમારા જે ડીએનએ છે એનું જે મોનોમર છે એ મોનોમર 3 અલગ અલગ પાર્ટનું બનેલું હોય છે. પહેલું તો કે 5 કાર્બનવાળી તમારી પેન્ટોઝ શુગર. અહીંયા પેન્ટોઝ શુગર તરીકે કઈ હશે? તો કે રિબોઝ પેન્ટોઝ શુગર. બીજું શું છે? તો કે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ પણ અલગ અલગ ટાઈપના હોય છે. એડેનાઇન, થાઇમિન, સાઇટોસિન અને ગ્વાનિન અને યુરાસિલ. અલગ અલગ આમાંથી કોઈ પણ નાઇટ્રોજન બેઝ એક નાઇટ્રોજન બેઝ છે અહીંયા જોડાયેલો હોય છે. અને ત્રીજું કયું છે? તો કે ફોસ્ફેટ ગ્રુપ. આ 3 વસ્તુ છે એકબીજા સાથે લિંકઅપ થઈ અને ડીએનએ છે એનો મોનોમર છે એ ફોર્મ કરે છે. હવે ડીએનએનો જે મોનોમર છે એનું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એની અંદર રિબોલ શુગર અને નાઇટ્રોજન બેઝ વચ્ચે છે એ ગ્લાયકોસિડિક બોન્ડ આવેલો છે, જ્યારે ફોસ્ફેટ ગ્રુપ અને તમારા રિબોલ શુગર વચ્ચે એસ્ટર બોન્ડ આવેલો હોય છે. અને બંને બધા જોડાય અને તમારા ડીએનએનું મોનોમર છે ધેટ ઇઝ અ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ છે એ ફોર્મ કરે છે. આવું એક ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, આ એક ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, આ બીજું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ અને આ ત્રીજું ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ કન્ટિન્યુ થઈ અને આખી ડીએનએની એક ચેઇન બનાવે છે. અને આ બે જે મોનોમર છે ધેટ ઇઝ અ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી જોડાયેલા હોય છે. જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી જોડાય અને આખી ડીએનએની એક શૃંખલા છે એટલે કે એક હેલિકલ્સ છે, એક જે ચેઇન છે એની રચના કરે છે. તો હવે વાત કરીએ આપણે તો કે એને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ કેમ કહેવાય છે? તો આપણે જોઈએ પહેલાં તો કે વાત કરીએ આપણે અહીંયા ડીએનએના સ્ટ્રક્ચરના મોનોમરની. તો એના મોનોમરની અંદર જે રિબોલ શુગર આવેલી છે એના જે આ રિબોલ શુગર છે એની અંદર 5 કાર્બન, આપણે વાત કરી કે ડીએનએ છે એની અંદર 5 કાર્બન, અહીંયા રિબોલ શુગરની અંદર અહીંયા ઓક્સિજન મોલેક્યુલ. તો આ એનો ફર્સ્ટ કાર્બન, આ એનો સેકન્ડ કાર્બન, આ એનો થર્ડ કાર્બન, આ એનો ફોર્થ કાર્બન અને અહીંયા ઉપર આવેલો છે CH2OH ગ્રુપ એટલે આ એનો 5મો કાર્બન. આ થઈ ગયું રિબોલ શુગરનું જનરલ સ્ટ્રક્ચર. તો રિબોલ શુગરના જે 2 નંબરનું કાર્બન છે એની નીચે પણ અહીંયા OH આવેલું હોય છે. પણ જનરલી ડીએનએની અંદર જે રિબોલ શુગર આવેલી હોય છે એની અંદરથી જે ઓક્સિજન છે એ રિપ્લેસ થયેલો હોય છે. એની અંદર ઓક્સિજન છે એ સેકન્ડ નંબરની પોઝિશન ઉપર આવેલો હોતો નથી. એટલા માટે અહીંયા ઓક્સિજનના રિમૂવલ થયેલી રિબોલ શુગર હોય છે, એટલા માટે એને ડીઓક્સી રિબોલ શુગર તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે તમારા ડીએનએની આગળ ડીઓક્સી લાગે છે, બીકોઝ રિબોલ શુગરની અંદર સેકન્ડ નંબરના કાર્બન ઉપર જે ઓક્સિજન આવેલો છે એ ઓક્સિજન છે એ ડીએનએની અંદર હોતો નથી. એટલા માટે ખાલી અહીંયા હાઇડ્રોજન જ જોવા મળે છે. ઓક્સિજન છે એ રિમૂવ થયેલો હોય છે ફ્રોમ ધી સેકન્ડ નંબર ઓફ ધી કાર્બન ફ્રોમ ઓફ અ રિબોલ શુગર. ધેટ્સ વાય ઇટ નોન એઝ ડીઓક્સી રિબોલ શુગર. એટલા માટે અને તમે અહીંયા આગળ આપણે ડીઓક્સી રિબોલ શુગર એવું નામ આપીએ છીએ, રિબોલ શુગર એવું નામ આપતા નથી. જનરલી આપણે જોઈએ કે આરએનએ, તો કે આરએનએનું ફૂલ ફોર્મ શું છે? તો કે રિબોન્યુક્લિક એસિડ. એટલે કે એની અંદર સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી ઓક્સિજન છે રિપ્લેસ થયેલો હોતો નથી, એટલે એનું નામ છે રિબોન્યુક્લિક એસિડ. જ્યારે ડીએનએની અંદર જે રિબોલ શુગર આવેલી હોય છે એની અંદર સેકન્ડ નંબરના કાર્બન છે એની ઉપરથી ઓક્સિજન છે એ રિમૂવ થયેલો હોય છે. એટલા માટે આગળ સફિક્સ શું લાગે છે? ધેટ ઇઝ અ ડીઓક્સી છે એ સફિક્સ લાગે છે. એટલા માટે
ડીએનએનું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અથવા ડીએનએ. ધેટ્સ ક્લિયર. ધેટ ઇઝ અ ડીઓક્સી રિબો શુગર. હવે જોઈએ આપણે તો કે મોનોમર. તો કે એના જે 3 મોનોમર છે એની આપણે અરેન્જમેન્ટ જોઈ લીધી. તો અહીંયા આગળ તમારા જે મોનોમર છે ડીએનએનું એનું નામ છે ધેટ ઇઝ અ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. તો આ ન્યુક્લિયોટાઇડ છે એની અરેન્જમેન્ટ પણ આપણે જોઈ લઈએ. હવે વાત કરી એમ કે ડીએનએનો જે મોનોમર છે એની અંદર અલગ અલગ 3 વસ્તુ આવેલી છે. કઈ કઈ? તો કે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ છે એના 2 ટાઈપ છે. કયા કયા? તો કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન. એ આપણે આગળ જોઈશું. તો શું આવેલું સ્ટ્રક્ચરની અંદર? તો કે નાઇટ્રોજન બેઝ આવેલા છે. બીજું શું આવેલું છે એની અંદર? રિબોઝ શુગર આવેલી હોય છે. રિબોઝ શુગર અથવા ડીઓક્સી રિબોઝ શુગર. જો આરએનએ હશે તો એની અંદર આવેલું હશે શું? રિબોઝ શુગર. પણ જો ડીએનએ હશે તો એની અંદર શું આવેલું હશે? ડીઓક્સી રિબોઝ શુગર. તો આ 2 મોલેક્યુલ હવે જ્યારે તમારું નાઇટ્રોજન બેઝ છે તમારા શુગર હારે જોડાય છે તો આ કોમ્પ્લેક્સ છે એમને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પાછળ SIDE લાગે છે, TIDE લાગતું નથી. ન્યુક્લિયોસાઇડ એટલે તમારા મોનોમરમાંથી 2 મોલેક્યુલ જ અહીંયા છે એ બાઇન્ડ થાય છે. એટલે કે રિબોઝ શુગર અને તમારું નાઇટ્રોજન બેઝ. તો આ 2 મોલેક્યુલ છે એમના કોમ્પ્લેક્સને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે આ ન્યુક્લિયોસાઇડ છે એમની જોડે ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થાય છે ત્યારે એમને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આમાં ફોસ્ફેટ ગ્રુપ પણ છે, શુગર મોલેક્યુલ પણ છે અને નાઇટ્રોજન બેઝ પણ છે. હવે જ્યારે 3 મોલેક્યુલ બાઇન્ડ થઈ જાય છે એકસાથે ત્યારે એમને ન્યુક્લિયોસાઇડ અથવા ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોસાઇડ કોના કેસમાં લાગવું પડશે? આરએનએના કેસમાં. પણ જો ડીએનએ હશે તો એની આગળ ડીઓક્સી લાગશે. આપણે પહેલાં વાત કરી કે ડીઓક્સી કેમ લાગે છે. તો ન્યુક્લિયોટાઇડ છે એ ફોર્મ કરે છે. હવે તમારી અહીંયા છે ન્યુક્લિયોટાઇડ અથવા ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. એટલે કે તમારું જે મોનોમર છે ડીએનએનું એની અંદર 3 કમ્પોનન્ટ આવેલા હોય છે. નાઇટ્રોજન બેઝ ફર્સ્ટ ઓફ ઓલ, સેકન્ડ છે 5 કાર્બનની શુગર ધેટ ઇઝ અ રિબોઝ શુગર અથવા ડીઓક્સી રિબોઝ શુગર અને થર્ડ વન ધેટ ઇઝ અ ફોસ્ફેટ ગ્રુપ. પણ તમારા ડીએનએ મોલેક્યુલ છે એની અંદર જ્યારે નાઇટ્રોજન બેઝ અને રિબોઝ શુગર અથવા ડીઓક્સી રિબોઝ શુગર જોડાય છે ત્યારે આ બેના કોમ્બિનેશન છે એમને ન્યુક્લિયોસાઇડ અથવા ડીઓક્સી ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. પાછળ અહીંયા પ્રિફિક્સ છે એ સમજવો ખૂબ જ જરૂરી છે. ધેટ ઇઝ અ ન્યુક્લિયોસાઇડ, ધેટ ઇઝ અ નોટ ન્યુક્લિયોટાઇડ. હવે વાત કરીએ કે જ્યારે આ ન્યુક્લિયોસાઇડ છે, ન્યુક્લિયોસાઇડ એટલે કે કોમ્બિનેશન ઓફ શુગર એન્ડ નાઇટ્રોજન બેઝ, એની સાથે જ્યારે ફોસ્ફેટ ગ્રુપ છે એ લિંક થશે ત્યારે એમને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે ન્યુક્લિયોટાઇડની છે એ ગોઠવણીની વાત કરીએ. આપણે આ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ છે એ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આપણે અહીંયા એડેનાઇન છે જે નાઇટ્રોજન બેઝ છે એનું એક્ઝામ્પલ લઈ અને સમજીએ. તો આપણને અહીંયા ઉપરની જે ફિગર છે એની અંદર આપણને અહીંયા આપ્યો છે આ એડેનાઇન. એડેનાઇન છે નાઇટ્રોજન બેઝ છે. કયા છે? તો કે પ્યુરિન ટાઈપનો નાઇટ્રોજન બેઝ છે. હવે આ નાઇટ્રોજન બેઝ છે એ જ્યારે તમારા રિબોઝ શુગર સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? તો કે એડેનોસાઇન અને તમારું નાઇટ્રોજન બેઝ બંને જોડાય અને શું બનાવે છે? તો કે ફોર્મ કરે છે ધેટ ઇઝ અ એડેનોસાઇન. હવે આ વાત થઈ ગઈ છે એની અંદર તો કે આરએનએની અંદર. હવે આરએનએની અંદર શું બની ગયું? એડેનોસાઇન. ધેટ ઇઝ અ ન્યુક્લિયોસાઇડ, નોટ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કહેવાશે નહીં પણ એને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે જે આરએનએની અંદર જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ડીએનએની અંદર. તો ડીએનએની અંદર શું હશે? નાઇટ્રોજન બેઝ જોડાશે કોની સાથે? તો કે તમારા ડીઓક્સી રિબોઝ શુગર સાથે. અહીંયા જોયો તમે નીચે. હવે આપણે વાત કરીએ ડીએનએની. તો ડીએનએના સ્ટ્રક્ચરમાં તમે નીચે જોઈ શકો છો કે રિબોઝ શુગર છે તેની નીચે અહીંયા ફક્ત H એટલે હાઇડ્રોજન જ આવેલો છે, ઓક્સિજન આવેલો હોતો નથી ઇન કેસ ઓફ ડીએન. એટલા માટે આપણે એને ડીઓક્સી રિબોઝ શુગર કહીએ છીએ. તો ડીએનએની અંદર આ ડીઓક્સી રિબોઝ શુગર અને નાઇટ્રોજન બેઝ બંને જોડાય અને 2-ડીઓક્સી એડેનોસાઇન છે એ ફોર્મ કરે છે. અહીંયા 2 કેમ લાગ્યું? તો કે અહીંયા સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી ઓક્સિજન રિમૂવ થાય છે એટલા માટે આપણે આગળ 2 લગાવીએ છીએ. તો
તો T2-deoxy એડેનોસાઇન. આ સ્ટ્રક્ચર થઈ ગયું એડેનોસાઇનનું, એટલે કે ફોસ્ફેટ ગ્રુપ અહીંયા જોઈન્ટ થતો નથી, એટલે કે ન્યુક્લિયોસાઇડની રચના કરે છે, ન્યુક્લિયોટાઇડ બનતું નથી, એટલે કે અહીંયા નાઇટ્રોજન બેઝ અને રિબોઝ શુગર જ જોડાય છે. હવે અહીંયા થર્ડ કેસમાં વાત કરીએ તો અહીંયા શું જાય છે, અહીંયા તમારું નાઇટ્રોજન બેઝ પ્લસ તમારું ડીઓક્સી રિબોઝ શુગર અને પ્લસ તમારું ફોસ્ફેટ ગ્રુપ ત્રણેય મોલેક્યુલ છે એ બાઇન્ડ થઈ જાય છે. એટલા માટે અહીંયા આખું ન્યુક્લિયોટાઇડ એટલે કે તમારા ડીએનએ છે એના એક મોનોમરની રચના કરે છે. એટલા માટે એને કીધું છે 2-deoxy એડેનોસાઇન મોનોફોસ્ફેટ. ફોસ્ફેટ અહીંયા એક છે એટલા માટે આપણે અહીંયા મોનો શબ્દ યુઝ કરીશું. અને 2-deoxy એટલે કે સેકન્ડ નંબરના કાર્બન ઉપરથી તમારી જે શુગર છે એનું ઓક્સિજન છે એ રિમૂવ થઈ ગયું છે, એટલે 2-deoxy એડેનાઇન છે એ અહીંયા નાઇટ્રોજન બેઝ છે એડેનાઇન, એટલે કે એડેનોસાઇન મોનોફોસ્ફેટ. તો આખું થઈ ગયું તમારું એક મોનોમર. ડીએનએનો આ એક મોનોમર થઈ ગયો. આવો એક મોનોમર, પછી બીજા મોનોમર અને ત્રીજા મોનોમર એક નેક્સ્ટ વાઇઝ બાઇન્ડ થઈ અને આખી તમારી ડીએનએની એક ચેઇન છે એની ફોર્મ કરે છે. અને આ બે મોનોમર વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એ જોવા મળે છે. આપણે એ વાત અહીંયા આગળ કરી. હવે અહીંયા બીજું એક જોવાનું છે કે અહીંયા તમારા જે શુગર છે એની અંદર જે કાર્બનના જે નંબર છે એની ઉપર પ્રાઇમ કર્યું છે. અહીંયા 2 પ્રાઇમ છે, 2 નથી પણ શું છે 2 પ્રાઇમ. અહીંયા પણ 2 પ્રાઇમ છે. તો વાય ધેટ ઇઝ અ પ્રાઇમ? તો કે તમારું જે નાઇટ્રોજન બેઝ છે એની અંદર પણ કાર્બન છે. અહીંયા જો પેલી ફિગરની અંદર શો કર્યા છે તો કે જે એડેનાઇન જે ન્યુક્લિયોટાઇડ જે છે નાઇટ્રોજન બેઝ છે એની અંદર પણ કાર્બન આવેલા છે. તો એના કાર્બનને 1, 2, 3, 4, 5 અને 6, 7 અને 8 એમ નામ આપ્યા છે. તો તમારી અધર લાઇકવાઇઝ તમારા શુગરની અંદર પણ કાર્બન છે. અહીંયા પેન્ટો શુગર છે એટલે એની અંદર 5 કાર્બન છે. તો 1, 2, 3, 4 અને આ પાંચમું કાર્બન. આ 5 કાર્બન છે એ શુગરની અંદર પણ જોવા મળે છે. એટલા માટે શુગરના કાર્બન અને નાઇટ્રોજન બેઝના કાર્બન છે બેયને એકબીજાથી ડિફરન્શિએટ કરવા માટે, બે વચ્ચે કન્ફ્યુઝન ના થાય એટલા માટે તમારા શુગરના કાર્બનને પ્રાઇમ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા બીજું કોઈ પણ એનું કોઈ મિનિંગ છે નહીં, લોજિક છે નહીં. નાઇટ્રોજનના બેઝના જે કાર્બન છે એને 1, 2, 3 સમથિંગથી દર્શાવવામાં આવે છે, જ્યારે તમારી જે શુગર છે એના કાર્બનને ઉપર પ્રાઇમ મૂકી અને દર્શાવવામાં આવે છે. ધેટ ઇઝ 1 પ્રાઇમ કાર્બન, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, ધેટ્સ ઇટ. ધેર ઇઝ નથિંગ ઇઝ એલ્સ. ક્લિયર? તો આ પ્રાઇમ છે એનું આ એક મિનિંગ છે. હવે વાત કરીએ આપણે તમારા ડીએનએ છે એની અંદર આપણે પહેલાં વાત કરી કે નાઇટ્રોજન બેઝ છે એ આવેલા છે. હવે આપણે જોઈએ તો કે આપણે હજી મોનોમરની અંદર જ છીએ. તો કે મોનોમરની અંદર આપણે વાત કરી કે ડીએનએના મોનોમરની અંદર 3 વસ્તુ છે. ફર્સ્ટ શુગર કઈ છે? 5 કાર્બનવાળી રિબોઝ શુગર. બીજું અહીંયા જોઈએ નાઇટ્રોજન બેઝ. જે નાઇટ્રોજન બેઝ છે એના ફર્ધર 2 ટાઈપ છે. કયા? તો કે નાઇટ્રોજન બેઝ છે સેકન્ડ નંબરનું કમ્પોનન્ટ છે, ધેટ ઇઝ અ નાઇટ્રોજન બેઝ. તો એના 2 ટાઈપ છે. કયા? તો કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ એન્ડ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. પ્યુરિન નાઇટ્રોજન બેઝ એન્ડ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. બે વચ્ચે ડિફરન્સ શું છે? તો કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ જે બેઝ છે એ બધા કેવા છે? ડબલ રિંગ છે. કેવા છે? ડબલ રિંગ. એની અંદર એક રિંગ અને આ બીજી રિંગ એમ ડબલ રિંગ છે એ આવેલી હોય છે. જ્યારે પિરિમિડિન છે નાઇટ્રોજન બેઝ છે એની અંદર સિંગલ રિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે. બે વચ્ચે આ મેઇન ડિફરન્સ છે. નાઇટ્રોજન બેઝના 2 ટાઈપ છે, પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એ સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે, જ્યારે પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે એ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે. અને જેની અંદર પ્યુરિન છે એની અંદર એડેનોસાઇન અને ગ્વાનિન એ બેનો સમાવેશ થાય છે. એટલે કે એડેનાઇન અને ગ્વાનિન છે એ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે, જ્યારે પિરિમિડિન એટલે કયા આવશે? સાઇટોસિન, થાઇમિન અને યુરાસિલ. આ 3 છે એ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે જે સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે એ ધરાવે છે. જ્યારે એડેનાઇન અને ગ્વાનિન છે એ પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે એને બિલોંગ કરે છે, જે ડબલ રિંગ સ્ટ્રક્ચર છે એ ધરાવે છે. આ વાત થઈ ગઈ આપણે નાઇટ્રોજન બેઝની. અને વાત કરીએ આપણે ફોસ્ફેટ થર્ડ કમ્પોનન્ટ, ધેટ ઇઝ અ ફોસ્ફેટ ગ્રુપ. તો ફોસ્ફેટ ગ્રુપ તો આપણે ખબર જ છે, PO3 PO4 -3 એટલે કે ફોસ્ફેટ ગ્રુપ છે એની અંદર ફોસ્ફેટ છે એ બીજા 3 ઓક્સિજન સાથે જોડાયેલું હોય છે. તો આ થઈ ગઈ ફોસ્ફેટ ગ્રુપની વાત. હવે વાત કરીએ આપણે કે આપણે ડીએનએના મોનોમરનું સ્ટ્રક્ચર પણ જોઈ લીધું. હવે વાત કરીએ આપણે ડીએનએના ડબલ હેલિકલ સ્ટ્રક્ચરની. તો ડીએનએની અંદર આવી 2 ચેઇન છે એ આવેલી હોય છે. આપણે ફિગર થ્રુ સમજીએ.
હવે વાત કરીએ આપણે ડીએનએના સ્ટ્રક્ચરની. તો કે ડીએનએનું સ્ટ્રક્ચર કેવું છે? ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે. હેલિકલ સ્ટ્રક્ચર પણ કેવું છે? ડબલ સ્ટ્રેન્ડ છે. તો આપણે અહીંયા વાત કરી કે ડીએનએ છે એનું આ એક તમારું અહીંયા હશે એક તમારું ડીએનએનું મોનોમર, આ બીજું મોનોમર, ત્રીજું મોનોમર અને આખી આ ચેઇન છે એ ફોર્મ કરે છે. આ વાત થઈ ગઈ આપણે ડીએનએની એક સ્ટ્રેન્ડની. તો આ સ્ટ્રેન્ડ છે એનું ઓરિએન્ટેશન અને આ બીજી સ્ટ્રેન્ડ. તો ડીએનએના સ્ટ્રક્ચરની અંદર આવી બે ચેઇન છે એકબીજા સાથે ઇન્ટરપેરેલલ જોડાય, કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે બંને જોડાય એકબીજા સાથે અને આખું ડીએનએ છે એ ફોર્મ કરે છે. આ સ્ટ્રેન્ડ છે નીચેની તરફ જશે અને આ સ્ટ્રેન્ડ છે ઉપરની તરફ જશે. આમ બંને એન્ટી પેરેલલ છે, બંને એક સાથે પેરેલલ છે નહીં. તો બંને સ્ટ્રેન્ડ એકબીજા સાથે એન્ટી પેરેલલ જોડાય અને આખું ડીએનએ છે એ ફોર્મ કરે છે. હવે ડીએનએની બહારની સાઈડ અહીંયા શું આવેલું છે? અહીંયા તો કે એનો ફોસ્ફેટ ગ્રુપ અને રિબો સુગર છે એ બહારની સાઈડ આવેલા છે. જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ વચ્ચે જોડાય અને બે સ્ટ્રેન્ડના નાઇટ્રોજન બેઝ વચ્ચે જોડાય અને આખું છે એ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરી અને બંને સ્ટ્રેન્ડ છે એકબીજા સાથે છે એ જોડાયેલી હોય છે. તો તમારા ડીએનએની અંદર બહારની સાઈડ શુગર અને ફોસ્ફેટ બોન્ડ આવેલા હોય છે, જ્યારે અંદરની સાઈડ છે એ એના નાઇટ્રોજન બેઝ છે એ તમારા ડીએનએની અંદરની સાઈડ છે એ આવેલા હોય છે. હવે વાત કરીએ આપણે એના બેઝની અંદર. તો કે ડીએનએનો અહીંયા એક બેઝ પેરિંગ અને બીજું બેઝ પેરિંગ છે એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 3.4 એંગસ્ટ્રોમ જેટલું ડિસ્ટન્સ હોય છે. આ એક બેઝ પેર બીજું બેઝ પેર બે વચ્ચે 3.1 એંગસ્ટ્રોમનું ડિસ્ટન્સ હોય છે. અને તમારા ડીએનએ જ્યારે એક ટર્ન કરે છે એટલે કે અહીંયાથી અહીંયા સુધી એક ટનનું ડિસ્ટન્સ કેટલું છે? 34 એંગસ્ટ્રોમ સમથિંગ છે. કે જ્યારે ડીએનએનું એક હેલિક્સ પૂરું થાય છે એની વચ્ચે છે એ ડિસ્ટન્સ છે 34 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. અને તમારો ડીએનએ છે એનો ડાયામીટર છે કેટલો છે? 20 એંગસ્ટ્રોમ ડાયામીટર છે એ ડીએનએનું જોવા મળે છે. હવે વાત કરીએ આપણે તો કે ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડની ચેઇન છે એ એન્ટી પેરેલલ છે એ બીજા સાથે જોડાય છે. તો એની વચ્ચે ગ્રુવ એટલે કે આવી ખાંચ ફોર્મ થાય છે. એટલે કે આવી ખાંચ અને ગ્રુવ કહેવામાં આવે છે. એવી અલગ અલગ બે ટાઈપની છે એ ખાંચ ફોર્મ થાય છે. જે નાનો ગ્રુવ ફોર્મ થાય છે એમને માઇનર ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે અને જે મોટી ખાંચ ફોર્મ થાય છે એમને મેજર ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડની ચેઇન એકબીજા સાથે એન્ટી પેરેલલ બાઇન્ડ થશે વિથ ધ હેલ્પ ઓફ નાઇટ્રોજન બેઝ પેર અને બંને વચ્ચે બાઇન્ડ થવાને કારણે બે વચ્ચે આવા ગ્રુવ છે એ ફોર્મ થશે. એમાંથી એક માઇનર ગ્રુવ છે જે નાની ગ્રુવ છે અને એક મેજર ગ્રુવ છે એટલે કે જે મોટો ગ્રુવ છે એ ફોર્મ થાય છે. હવે આ બંને સ્ટ્રેન્ડ છે એકબીજાની કોમ્પ્લિમેન્ટરી છે. કોમ્પ્લિમેન્ટરી મીન્સ ધારો કે આપણે અહીંયા વાત કરીએ કે આપણે ડીએનએ છે એની બંને સ્ટ્રેન્ડ છે એકબીજાની કેવી છે? કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે. તો આપણે અહીંયા જોઈ લઈએ તો કે આ થઈ ગયું તમારું શુગર મોલેક્યુલ. અહીંયા પ્રાઇમ એલોબિન્સ છે એ શુગર મોલેક્યુલ છે. હવે વાત કરીએ કે એની સાથે જોડાય ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડાય છે અને થર્ડ શું છે એની સાથે નાઇટ્રોજન બેઝ છે એ જોડાય છે. તો આ એક થઈ ગયું શું તમારું મોનોમર. આ એક મોનોમર છે. હવે વાત કરીએ તો કે આ તમારું બીજું મોનોમર છે. આ છે તમારી એક સ્ટ્રેન્ડ, અહીંયાથી એક સ્ટ્રેન્ડ છે તમારી અને આ તમારી બીજી સ્ટ્રેન્ડ છે. આ બંને સ્ટ્રેન્ડ છે જે તમારા ડીએનએની બે સ્ટ્રેન્ડ છે. તો હવે વાત કરીએ કે તમારું જે બંને સ્ટ્રેન્ડ છે એકબીજાની વચ્ચે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલી હોય છે. અને હાઇડ્રોજન બોન્ડ ક્યાં ફોર્મ થાય છે? તો કે તમારી જે બંને સ્ટ્રેન્ડ છે એમના નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે એ ફોર્મ થાય છે. અહીંયા તમને શો કર્યું છે ગ્વાનિન અને સાઇટોસિન જીસી. તો જીસી વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ છે એ ફોર્મ થાય છે, જ્યારે એડેનાઇન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ છે એ જોવા મળે છે. તો બંને સ્ટ્રેન્ડ છે એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી ઇન્ટરકનેક્ટ થયેલી હોય છે, જેની અંદર નાઇટ્રોજન બેઝ છે એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય છે, જેની અંદર એડેનાઇન અને થાઇમિન વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ જોવા મળે છે, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડ છે એ જોવા મળે છે. એની તમે આ ફિગરમાં તમે જોઈ શકો છો. અહીંયા તમને એને ડબલ રિંગ સ્ટ્રક્ચર ધેટ ઇઝ અ ગ્વાનિન નાઇટ્રોજન બેઝ અને ધેટ ઇઝ અ સાઇટોસિન નાઇટ્રોજન બેઝ અને એની વચ્ચે ટ્રિપલ બોન્ડ હાઇડ્રોજન બોન્ડ છે એ ફોર્મ થાય છે. તો બંને સ્ટ્રેન્ડ એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી લિંક થયેલી હોય છે. હવે વાત કરીએ આપણે તો કે વાત કરીએ આપણે એક મોનોમરની. હવે એક મોનોમર છે એની સાથે બીજું મોનોમર કેમ કનેક્ટ થાય છે?
તો અહીંયા વાત કરીએ આપણે તો કે આ જે રિબોઝ શુગર છે એનો 3' એટલે કે 3 નંબરના કાર્બન સાથે શું જોડાય છે? ફોસ્ફેટ ગ્રુપ જોડાય છે. અને આ ફોસ્ફેટ ગ્રુપ એની પછીની નેક્સ્ટ જે મોનોમર આવે છે એની શુગરના 5' કાર્બન સાથે જોડાય છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપર ફિગરની અંદર કે આ તમારું જે શુગર મોલેક્યુલ છે એની અંદર અહીંયા 1 નંબરનો કાર્બન, 2 નંબરનો કાર્બન, 3 નંબરનો કાર્બન અને 4 નંબરનો કાર્બન. અહીંયા જે રિંગમાં છે એ 4 નંબરનો કાર્બન અને ઉપર આપણને ખબર છે કે આ રિબોઝ શુગર છે એની અંદર અહીંયા ઓક્સિજન મોલેક્યુલ છે. અહીંયા જે કાર્બન છે એ 4 નંબરનો કાર્બન, 1, 2, 3 અને 4. ઉપર શું આવેલું હોય છે? CH2OH ગ્રુપ. એટલે આ કાર્બન છે એ કયો છે? તમારો 5 નંબરનો કાર્બન, જે તમારા ફિગરની અંદર અહીંયા 5 નંબરનો કાર્બન ઉપર ફ્રી ફોર્મમાં જોવા મળે છે. જેની સાથે નેક્સ્ટ જે તમારો મોનોમર છે, તમારા ડીએનએનો નેક્સ્ટ મોનોમર છે એ તમારા 5' કાર્બન સાથે જોડાય છે. એટલે એક ફોસ્ફેટ ત્યાં જોડાશે 3' કાર્બન સાથે વિથ ધ હેલ્પ ઓફ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. અને આ ફોસ્ફેટ બીજા કોની હારે ઇન્ટરલિંક થશે? તો કે તમારા નેક્સ્ટ મોનોમર છે એના 5' કાર્બન સાથે જોડાશે. એટલે તમારો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કોની વચ્ચે બનશે? તો કે તમારો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે એ તમારા જે મોનોમર છે એની જે રિબોઝ શુગર છે એના 3' હાઇડ્રોક્સાઇલ ગ્રુપ વચ્ચે, એના 3' હાઇડ્રોક્સાઇલ ગ્રુપ વચ્ચે અને 5' હાઇડ્રોક્સાઇલ ગ્રુપ વચ્ચે, બે વચ્ચે ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડાય છે. તો કે એક મોનોમરના 3' સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાય છે અને આ જ ફોસ્ફેટ બીજા મોનોમરના 5' સાથે જોડાય અને વિથ હેલ્પ ઓફ ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી જોડાય અને બે મોનોમર છે એને લિંક કરવાનું કામ કરે છે. એટલા માટે જ આપણે ડીએનએ જ્યારે ડ્રો કરીએ છીએ ત્યારે ઉપર 3' અને 5' એવું શો કરીએ છીએ. આ સ્ટ્રેન્ડ છે તમારી નીચેની તરફ જશે, આ તમારી સ્ટ્રેન્ડ નીચેની તરફ છે એ મૂવ થશે અને આ સ્ટ્રેન્ડ તમારી ઉપરની તરફ મૂવ થશે. એટલા માટે આ બંને સ્ટ્રેન્ડ છે એ એન્ટી પેરેલલ છે અને બંને કેવી છે? કોમ્પ્લિમેન્ટરી છે. બંને સેમ છે નહીં. અહીંયા જી છે તો અહીંયા સામો જી છે નહીં, સામે શું છે? સી છે. એટલે બંને એકબીજા જેવી સેમ છે નહીં, બંને કેવી છે? એકબીજાની પૂરક છે. એટલે બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે. એઝ વેલ એઝ એન્ટી પેરેલલ, એટલે કે એક નીચેની તરફ મૂવ થશે અને એક સ્ટ્રેન્ડ ઉપરની તરફ છે એ મૂવ થાય છે. અને આખું તમારું ડીએનએ છે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. અને આપણે અહીંયા જ્યારે પણ ડીએનએ ફોર્મ ડ્રો કરીએ છીએ ત્યારે 3' એન્ડ અને 5' એન્ડ એવું સજેસ્ટ કરીએ છીએ. એનો મિનિંગ શું? કે તમારું ડીએનએ એક જ્યારે એન્ડ થશે ત્યારે એના એન્ડમાં એક જગ્યાએ શું હશે? તો કે ધારો કે તમારો આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો એનો ઉપરનો 5' એન્ડ પણ ફ્રી હોવાનો, કેમ કે ત્યાં ફોસ્ફેટ ગ્રુપ જોડાશે. એક ટાઈમ તો કે ફોસ્ફેટ ગ્રુપ જોડાતું બંધ થઈ જશે એટલે એ તમારી જે શૃંખલા છે એનો એન્ડ થઈ જશે, તો એનો 5' એન્ડ પણ શું હશે? ફ્રી હશે. એટલા માટે આપણે એને 5' એન્ડ એવું શો કરીએ છીએ. અને નીચેની તરફ જોઈએ આપણે તો એક ટાઈમ એવો આવશે કે એની નીચેની તરફનો 3' એન્ડ છે એ ફ્રી હશે, કેમ કે ત્યાં હવે ફર્ધર ફોસ્ફેટ ગ્રુપ જોડાઈ શકશે નહીં. એટલા માટે એન્ડ થઈ જશે તો અહીંયા એનો 3' એન્ડ છે એ ફ્રી હશે. એટલા માટે આપણે જ્યારે પણ ડીએનએ છે એ શો કરીએ છીએ ત્યારે એને 5' અને 3' એન્ડ એવું શો કરીએ છીએ. એટલા એ એવું સજેસ્ટ કરે છે કે એનો 5' એન્ડ છે એ ફ્રી છે, એની સાથે કોઈ પણ ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડાયેલું છે નહીં. 3' મીન્સ એનો 3' એન્ડ છે એ ફ્રી છે, એની હારે કોઈ પણ ફોસ્ફેટ ગ્રુપ છે એ ફર્ધર જોડાયેલું છે નહીં. તો આ વાત થઈ ગઈ ડીએનએના આખા સ્ટ્રક્ચરની. જો આ ફોર્મ ડીએનએનું છે એને બી ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએનું બી ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ છે એના બી ફોર્મ ઉપરાંત એ અને બીજા ઝેડ ફોર્મ, આ ફોર્મમાં પણ ડીએનએ છે એ જોવા મળે છે. તો આપણે ઉપરની જે વાત કરી ડીએનએના બી ફોર્મ વિશે, તો ડીએનએનું જે બી ફોર્મ છે એ વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટ જે છે એને ડિસ્ક્રાઇબ કર્યું હતું ઇન 1953ની અંદર. વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે, વોટસન એન્ડ ક્રિક નામના સાયન્ટિસ્ટે આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએનું જે બી ફોર્મ છે એ ડિસ્કવર કર્યું હતું અને એની ડિસ્કવરીને અકોર્ડિંગ એમને ઇન 1962ની અંદર નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું હતું. તો ડીએનએનું જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે એ વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે ઇન 1953ની અંદર છે ડિસ્કવર કર્યું હતું. જે મેં ઉપર આખું જે ડીએનએ છે એમનું સ્ટ્રક્ચર તમને છે એક્સપ્લેન કર્યું છે. તો ડીએનએનું આખું સ્ટ્રક્ચર જે ઉપર જે ડિસ્ક્રાઇબ કર્યું છે એ ડીએનએનું બી ફોર્મ છે. હવે આપણે નેક્સ્ટ ડીએનએના અલગ અલગ બીજા પણ ફોર્મ છે એ જોવા મળે છે. કયા કયા? તો કે પહેલું છે બી ફોર્મ જે આપણે વાત કરી, નેક્સ્ટ છે એ ફોર્મ અને થર્ડ છે ઝેડ ફોર્મ. આ આગળના ફોર્મની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. ધેટ્સ ઇટ.
That is all about the chemistry of DNA and Watson and Crick model of DNA structure. That's it. Thank you.